કાંકરેજ તાલુકાના અકોલી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં સાંજે શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના સામે આવી છે। શાળામાં બાળકો છૂટી ગયા બાદ કેમેરા સિસ્ટમનું બોક્સ ગરમ થતાં શોર્ટ સર્કિટની આગ લાગી હતી। શાળામાં હાજર આચાર્ય અને શિક્ષકો દ્વારા ફાયર સેફટી ઉપકરણો અને પાણીની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। ગ્રામજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ બુઝાવવા માટે મદદ કરી હતી। સદનસીબે બાળકો સ્કૂલમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। આચાર્ય તથા શિક્ષકોની તત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી છે। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16। તારીખ 14/10/2025 રોજ શાળા છૂટ્યા બાદ તમામ શિક્ષકો દરવાજા આસપાસ પહોંચેલા હતા અને ટીવીના ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતા અમે બધા પાછા આવી અને બિલ્ડિંગ ખોલી અને ફાયર સેફટીના સાધનો દ્વારા આગને કાબૂમાં લીધેલ હતું। તેમાં 5-6 ખુરશી બળી ગયેલ છે, બીજું કોઈ નુકસાન થયેલ નથી। થોડું વાયરિંગને નુકસાન થયેલ છે। જે તારીખ 14/10/25ના રોજ અમે બધા સ્ટાફ મિત્રો શાળા સમય બાદ શાળા સમય પૂર્ણ કરીને શાળાના દરવાજા બહાર નીકળે એ સમયે અમને બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો હોય તેવું જણાવી આવેલ। અમે ફટાફટ બધા લોકો અંદર આવી ફાયર સેફ્ટીની બોટલો અને સાધનો લઈ અને આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો। થોડું માલુમ થયું અમને કે જે કેમેરાનું ડીવીઆર લગાવેલ છે એ ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થયેલી, એ શોર્ટ સર્કિટના આગના તણખા નીચે પડેલી પ્લાસ્ટિકની ખુરશીઓ ઉપર પડેલા, એના કારણે 5-6 જેવી ખુરશીઓ પણ એના કારણે નાશ પામેલ છે। બાળકોને પરીક્ષાઓ પૂરી થઈ હોવાથી કોઈ બાળકો હાજર ન હતા, એ અમારા સદભાગ્ય કહેવાય અને કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન વધારે થયેલ નથી।